ડીસામાં ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળ્યા। જય રણછોડ માખણ ચોરના નાદથી આજે ડીસા શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। અષાઢી બીજની ભગવાન જગન્નાથની ડીસા ખાતે શહેરના સૌથી પ્રાચીન રામજી મંદિરની 27મી શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી। શોભાયાત્રાના 5 કિલોમીટર લાંબા રૂટ પર ભક્તોનું સૈલાબ ઉમટી પડ્યું હતું। આજે અષાઢી બીજ છે અને દેશભરમાં આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગર ચર્ચા પર નીકળ્યા હતા। ત્યારે ડીસામાં પણ દર વર્ષની જેમ સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા છેલ્લા 27 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકાળવામાં આવે છે। ત્યારે આજે ડીસા શહેરના જૂના રામજી મંદિરથી નીકળેલ ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। શહેરના પ્રાચીન રામજી મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા રિશાલા મંદિરથી SCW 4 રસ્તા અંબિકા ચોક થઈ ભગવાનના મોશાળ ગયા બાદ વિશ્રામ કરી સરદાર બાગ આગળ પહોંચી હતી, જ્યાં ત્રણેય સ્થળ રથને વિરામ અપાયો હતો। બગીચા સર્કલ પર ઊંચી ક્રેન પર પાલખી લગાવી અગ્રણીઓએ તેમાં બેસી ફૂલવર્ષા કરી હતી। સમગ્ર શહેરમાં પાલખી ક્રેન ચર્ચાસ્પદ બની હતી। શોભાયાત્રામાં દુર્ગા વાહિની મહિલાઓ દ્વારા પરંપરાગત સાડીમાં સજ્જ થઈ તલવારબાજી તેમજ લાઠી દાવ કરી શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બની હતી। ત્યારબાદ ભગવાન જગન્નાથની શોભાયાત્રા નિયત રૂટ પર આગળ વધી હતી। ત્યારબાદ ફુવારા સર્કલ, ગાંધી ચોક થઈ નિજ મંદિર પરત ફરી હતી। આ શોભાયાત્રામાં લાઈવ ડીજે, ઘોડા, ઊંટ લારીઓ, આનંદ ગરબા મંડળીઓ, ભજન મંડળીઓ, અખાડાઓ સહિત વિવિધ ઝાંખીઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું। રથયાત્રાના બંદોબસ્ત માટે ચિરાગ કોરડિયા, બનાસકાંઠા SP અક્ષરરાજ મકવાણા સહિત પોલીસ અધિકારી તેમજ પોલીસનો કાફલો ઉપસ્થિત રહ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।
બચુજી ઠાકોર સેના પ્રમુખ આજે અહીંયા અમે જગન્નાથ ભગવાનની રથયાત્રા નિમિત્તે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો ઠાકોર સેના દ્વારા હંમેશા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ, પણ આજે આ રથયાત્રા નિમિત્તે પણ અમે પાણીનું બુંદી સેવ આ બધી જ સેવા કેમ્પમાં અમે બધાને નાસ્તો આપવાના છીએ. સાથે ભગવાન તમામને કાયમી માટે દરેકનું જીવન સુખમય જાય અને આપણું ડીસા શહેર પણ શાંતિથી સુખમય જાય એવું ભગવાનને પણ પ્રાર્થના કરીએ.